તો આજના વિડીયોમાં આપણે શીખશું કે વોટ્સઅપ તમે જે વાપરો છો એને લોક કઈ રીતનું કરવું. હવે સિમ્પલ તમારા ફોનમાં તમે વોટ્સઅપ ખોલો એટલે બધા જે વાત કરી હોય સેટ એ સામે આવી જાય છે. તો કોઈ પણ એપ્લિકેશન વગર તમારે વોટ્સઅપની અંદરથી જ લોક કરવો છે. તે કોઈ પણ આપણા જે વાતચીત કરેલી છે મેસેજ જોઈ ન શકે. તો એના માટે સૌપ્રથમ તમારે વોટ્સઅપ ખોલવાનું છે. પછી ઉપર તમે જોશો તો 3 ડોટ આપેલા છે ઉપર ખૂણામાં, એની પર તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે નીચે આવશે સેટિંગમાં જશો તો એમાં પ્રાઇવેસી આવશે. એક સ્ટેપ જોઈ લો એટલે તમને એકદમ સિમ્પલ પ્રોસેસથી વિડીયો સમજાઈ જશે. એટલે તમારું વોટ્સઅપ લોક તમે કરી શકશો, બરાબર. તો એમાં નીચે જશો તો એમાં તમને નીચે જોવા મળશે ફિંગરપ્રિન્ટ લોક, બરાબર. આ જગ્યાએ છે તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તો એ તમારે લોક બંધ હશે તો એને ચાલુ કરવાનો. બાજુમાં બટન આપેલું છે, બરાબર. તો એમાં તમે ફિંગર ઉપર એને ઓન કરી દો એટલે તમે જે પણ પિન રાખી છે એ તમે એક વખત આપો અને ફિંગરપ્રિન્ટથી તમે, અથવા તમારે આંકડા આપેલા હોય, આંકડા નામ આપેલા હોય, સ્પેલિંગમાં નામ હશે એ તમારે ક્લિક કરવાનું છે ત્યાંથી, બરાબર. એટલે તમારું વોટ્સઅપમાંથી ત્યાં લોક થઈ જશે. હવે અહીંયા 3 ઓપ્શન આપેલા છે. ઇમિડિયેટલી જેવા તમે વોટ્સઅપમાંથી બહાર નીકળો એટલે તરત લોક થઈ જાય, કે 1 મિનિટ પછી, કે 30 મિનિટ પછી. તો આપણે અહીંયા તમને જે પણ એ ઓપ્શન લાગે, આપણે ઇમિડિયેટલી જે વોટ્સઅપમાંથી બહાર નીકળ્યું એટલે લોક થઈ જાય એ ઓપ્શન રાખશું, બરાબર. તો એ પહેલું ઓપ્શન છે, તો એની પર હું ક્લિક કરી દઈશ. 3 ઓપ્શન છે, તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકશો. પછી તમે જો વોટ્સઅપનું તમારું જે વોટ્સઅપ છે એમાં બહાર નીકળી જશું એટલે લોક થઈ જશે. હું વોટ્સઅપ ખોલીશ ફરી વખત તો એમાં લોક કોઈ આપણું ચેટ જોઈ નહીં શકે. તો મતલબમાં કોઈ પણ એપ્લિકેશન વગર તમે વોટ્સઅપમાં લોક રાખી શકો અને તમારું જે મેસેજ છે એ કોઈ જોઈ ન શકે. જેવું ફિંગરપ્રિન્ટ આપીશ એટલે તમારે બધું વોટ્સઅપની ડિટેલ્સ ઓપન થઈ જાય, કોન્ટેક અને બધા સાથે વાતચીત. તો એકદમ સરળ રીતેથી તમે પણ આ કરો. થેન્ક યુ વિડીયો જોવા બદલ.